31ના દિવસે સુરત એસઓજી પોલીસને મોટી સફળતા મળી। ₹7 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો। 236 ગ્રામ મ્યાઉ ક્રિસ્ટલ ડ્રગ્સ જપ્ત થયો છે। જીલઠુમર નામના આરોપીની ધરપકડ થઈ છે। અમરોલીના છાફરા પાઠા ગામમાંથી આ વિસ્તારમાંથી આ વ્યક્તિ ઝડપાયો છે। ડ્રગ્સની ડિલિવરી માટે ફરતો હતો। આકાના કહેવાથી ડિલિવરી કરતો હોવાની માહિતી મળી। ડિલિવરી બદલ કમિશન પણ મળવાનું હતું। ગઈકાલે 31નો જે બંદોબસ્ત ચાલુ હતો એ દરમિયાનમાં એસઓજીની ટીમને અગાઉથી અમારી આની ઉપર વોચ પણ ચાલુ હતી અને અમને એવું માહિતી હતી કે અમુક જે વ્યક્તિઓ જે છે એ ઓનલાઈન એટલે કે ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સઅપમાં, પછી સ્નેપચેટ જેવા માધ્યમોથી નિરમા, ઓજી, ટાઈડ દવા વગેરે કોડવર્ડથી જે છે એમડીનો વેપાર કરે છે। તો ગઈકાલે અમારી ટીમ જ્યારે બંદોબસ્તમાંથી દરમિયાનમાં માહિતી મળી કે અહીંયા એ વ્યક્તિ માલ આપવા આવનાર છે, તો અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશનગર રો હાઉસ વિભાગ 4ની બહારના ભાગમાં જીલ ભૂપતભાઈ ઠુમ્મર અને બીજા બે વ્યક્તિ ખુશાલ રાણપરિયા અને ભરત રામજીભાઈ લાઠિયા, આ ત્રણેય વ્યક્તિ એમડીનો 236 ગ્રામ જથ્થો લઈ અને ત્યાં આવ્યા હતા। તે દરમિયાનમાં એસઓજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને જીલ ભૂપતભાઈ ઠુમ્મર છે જે 236 ગ્રામ એમડી સાથે પકડાઈ ગયો। તેમજ ખુશાલ રાણપરિયા અને ભરત ઉર્ફે લાઠિયા આ બંને જે છે એ ત્યાંથી નાસી ગયા એટલે એમને વોન્ટેડ જાહેર કર્યા છે। આ રીતે ટોટલ 7 કિલોગ્રામ 55 ટોટલ 236 ગ્રામ એટલે કે 7,55,000નો મુદ્દામાલ જે છે જપ્ત